તો આપણી છે ને બની ગરમીમાં આવવાની છે ત્યાં પાડો આગળ કરે છે બાકીની બધી ભેહું અડધી જ આગળ નીકળી ગઈ બાકીને અહીંયા ચરે છે ધીરે ધીરે બધા જો આવે આ બધાને ઘરે નાટક કરવાવાળા છે બીજા પાછળ આ બાજુ રખડે છે ને આને આપણે ખાણ જો હે ખાણ વગર નહીં હાલે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ આપણી બધી માથા જો આવી ગઈ છે ખાણ ખાવાતું બધી એક હારે જ દોડશે અત્યારે આપણે આગળ જેમ નીકળશું એમ ભાગી આવશે પાછળ બે કે નહીં રે વાહન ભાગી જાય ને એની એમ કે જાય તો ઘરે જ નીકળે રોગ્યું ભાગે બીજું આપણે જો ચબુડીઓ આવી ગઈ પડી હતી કાલે માંદી પેલું ત્રણ છે ને પાડેડાને એવા ઈખાડ્યા જ નથી ધવરાવાના એ જ કરે છે હવે મૂંગું આવે તો આપણે છે ને અહીંયા એક કુવાડિયાનું છોટું થયું છે હવે વિચાર કરો ખાલી એક સિંગ પડ્યું એમાંથી કેટલા થયા છે તમે ગણી શકો છો ખાલી એક કાઢ્યું આપણે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 જેવા છે ખાલી એક જ સિંગમાં 14 જેવા આવડા સિંગમાં 14 બી નીકળ્યા વિચાર કરો ખાલી એટલે કેટલો વિકાસ થઈ ગયાનો 14 નીકળ્યા છે એમાંથી અને હજી બીજા અલગ છે આ બાજુ યાર બીજી સિંગના છે હવે જેટલા ગાઢ છે ને એટલો ફાયદો છે આવી રીતે હું નવરો થાવ ને એટલે ગમે ત્યાં બેઠા હોય ને એટલે તરત જ આવી રીતે ઉપાડી નાખવા માંડી કેમ કે ખડ બધે બરી ગયો છે પણ આ જરાય બર્યું નથી જો બધે લીલું છમ દેખાય છે ને વધારે પડતો એ બાજુ ખડ છે પણ લીલું છે ને જો કાંઠાવાળું બધું એનું જ છે કુવાડિયું કેમ કે આમાં તમે જોઈ શકો છો બધે ઉકેલું દેખાય પણ ઓલો ભાગ છે ને લીલો દેખાય આ બાજુનો ખૂણો વધારે લીલો દેખાય ઓલી બાજુ આપણે આમાં કાંઠાવાળું કેમ કે એમ બધે લીલું થઈ પડ્યું છે હાકી બધે ને આગળ આપણે ઓળખ્યું અહીંયા રખડે છે આરામથી હું આગળ નીકળી ગઈ અડધી અહીંયા ચડતી ચડતી આવે પાટો આપણા રોડમાં કાંઠે જ ચરે વધારે બાકી બધી અડધી ઓલી ભાઈ નીકળી જાય અડધી આ બાજુ ભગો ભગરાણ પણ જો ચાંદલો પણ એમ છે આખું માથું ચાંદરું નથી થતું આટલો ચાંદલો આવી જાય માથે તો ઘટે નહીં તો જોરદાર લાગ્યા વેચવા ટાણે છે ને વધારે વાંધો બહુ પડે કેમ કે હવે આના ચાંદરા હોય ને તો ચાંદરા જ બધા આવે ભગરાના વધારે પડતા ભગરા પાડેડા આવે આપણા માટે રૂપારું જ લાગે કેમ કે ભગરું માલ ઘડીકમાં જડે નહીં નસીબદારને હોય હવે ચડ્યા ચાંદરી ભેહું માન બાકી ચડતા નથી કોઈ ભૂરું ભેન લઈએ આજ તો આ બાજુ કંઈ છે નહીં એનું કારણ છે ખૂટિયા બધા સાફ કરી ગયા છે 8-10 ખૂટિયા રખડે છે બધા ભેગા થઈને સાફ કરી નાખ્યું છે હરખેથી કાલે ઓલી બાઈ લઈ જવાનો વિચાર છે ના ના પડે ને તો ત્યાં છે ને આપણી બધી ભેહું રખડે છે અડધી ઓલી બાજુ છે ચક્રું મારે બધી અને આપણે આ જ ઝાડવા જઈએ વહેલો થઈ ગયો છે બોરડીમાં હવે એમાં આ ફળ જેવું થાય ખાવાની વસ્તુ છે અને તમારે શું કહે છે ને એની કોમેન્ટ કરવાની છે એટલે કે આમાં હે ખરો હજી ઢગલો આ બધા ખાવાની વસ્તુના છે તમારે ખાલી કોમેન્ટ કરવાની છે કે આને શું કહેવાય છે આવી રીતે આ વહેલો થાય ને વહેલામાં જે આવા ફળ આવ્યા રાખે આપણે ગોતીએ હજી 2-3 જણશે જ
કેમ કે આમાં ફૂલડાનો ઢગલો થઈ ગયો છે એટલે લગભગ તો ફળ જળી જ જાય. તો શું છે, કલર સેમ રહ્યો ને એટલે દેખાય નહીં. અને આપણે બહુ ખાઈ ઓછા, ભાવે નહીં, કેમ કે આપણે બહુ ખાતા નથી એટલે આવે મજા ખાવાની. અત્યારે જો કે આમાં જે બીજા દેખાતો ખરો પણ બધા લીલા રહ્યા ને એટલે કલર બધો હરખો થઈ જાય. આપણે ખાલી તમને વિડીયો બની દેખાડવા માટે કીધું હતું. આને તમે શું કહો છો ને એ કોમેન્ટ કરજો. આપણે તાને દૂધા કહીએ, અમુક દૂધેલી કહીએ, ઘણું કહીએ અલગ અલગ. એટલે ખાવાની મજા આવે, કેમ કે ખાટું મીઠું હોય ને એટલે ખાવાની વધારે મજા આવે. બાકી આ બધી કંટોલાને વહેલા થઈ ગયા છે, પછી કંટોલા આમાં લાગ્યા નથી લાગતા. આ બાજુ મેલ છે ને ઓલી બાજુ ફિમેલ છે ને એમાં વધારે લાગે. ફિમેલમાં તમને કંટોલા દેખાડી દઉં. આવી રીતે હજી શરૂઆત થઈ ગઈ છે લાગવાની, એટલે ધીરે ધીરે લાગવા માંડશે. હવે મેલમાં કંઈક આમાં ફાયદો હોય નહીં. કંટોલા આમાં ઘણા જગ્યાએ થાય છે. આ બાજુને બે, કેમ કે ગયા વર્ષે આપણે ભેગા કરતા હોય ને એ જગ્યા પર ગોતવાના, એટલે પાકીને ઢગલો થયો હોય અહીંયા. હવે જો કે સિઝન વહી ગઈ છે કંટોલાની. આપણે વરસાદ લેટ થયો ને એના હિસાબે વાહે લગું બધું ઝાડવા આપણને લેટ જ ઉગ્યા છે. બધા ખડ ને બધું નિરાશ થઈ ગઈ હતી. અહીંયા હજી મેલ ફીલો જ દેખાય વધારે, મેલવાળું. ફિમેલવાળું નથી, કેમ કે ફિમેલવાળું હોય ને તો એમાં કંટ્રોલ આવી ગયા હોય. બોલો મેન આપણે ઊભી રહી ગયો અહીંયા. યા અત્યારે જો રખડતી આવે બધી. આમાં જ બધી ક્યાંય કંટ્રોલ લાગી ગયું નથી. બે ચારને ચોકલેટ આપવાની આપી દી, આને દેવી પડે. હટો, બધું ખવડાવવી પડે. બાકીને બે નીકળી ગયા આગળ. હવે છે ને આપણે લગભગ 1-2 દિવસની અંદર છે ને ગાડી ભરવાની છે. આ બહેની ભરીને મોકલાવવાની છે ઘરે આપણે ગામડે. તો શું કહે છે, જો મોકલાવાનું જોઈએ કે મોકલાવી દો તો મોકલાવી દો. આની પાડી બહુ હરાડી થઈ ગઈ. મને દેખી જાય ને એટલે એને ખાણ દેવું જ પડે ને. 1-2 ખાવટલાથી સંતોષ થાય જ નહીં, વધારે જ આપો પછી મન સંતોષ થાય નહીં. દેખતી નથી, દેખતી હતી પણ આપણે દોડી નીકળી ગયા આગળ, વાંધો ના આવ્યો. મંગુભાઈ આપણી આખા આ બાજુ, કૃષ્ણભાઈ આપણી આ બાજુ છે. રખડો ઘડી પર આપણે અહીંયા ગોતી કંટોલા, કેમ કે ફાલ લાગી ગયો તો હશે. અહીંયા ઢગલો થાય છે, ઢગલાને મોઢે આવી પડે. હજી નથી દેખાતું, કેમ કે મેલ જ છે આમાં દેખાય વધારે પડતા. એનું બધું આવ્યું નથી હજી, કેમ કે લાગવાની શરૂઆત હજી થાય છે. એટલે હવે 15-20 દી પછી તમને ઢગલા મોટે કંટોલા દેખાય. વરસાદ થઈ ગયો તો એ છે, બાકી મરી જાય તો કંઈ કામનું નથી. ગાય અહીંયા ફિમેલ કંટોલું જડ્યું છે. કંટોલા મેલ ને ફિમેલ બે ઝાડવા આવે છે અલગ અલગ. આમાં તમને દેખાય દો કંટોલા લાગ્યા છે ને ડાર્કે લાગે છે. બધી શુભ શરૂઆત થઈ ગઈ છે બધે. હા આવા બધા આમાં બધા નહીં રહીએ, પણ એક બે ખરી જાય ને 1-2 રહે. જેટલું કરશો ને એટલો ફાયદો થાય, કેમ કે આ કાંટાવાળા વિસ્તારમાં વધારે થાય. કાંટામાં જ જેમ કે ઉપર ચડી જાય ને વધારે, પેલું આવ્યું એટલે થોડુંક પોષણ કે ને વધારે જડે એટલે વધારે થઈ ગયું મોટું. 1-2 જ મોટા દેખાણા. બાકી આવડા કંટોલા હજી આપણે જોયા નહોતા. હવે આવડા બધે જોતા હતા. પેલું કંટોલું મોટું દેખાણું છે. એક અહીંયા છે ને એક એનાથી મોટું થોડુંક ઓલી બાજુ છે. ઓકે, એક અહીંયા દેખાય. બસ ધીરે ધીરે થાય છે, ભેગા કરવાનો ફાયદો નથી કાંઈ. 50-60 ભેગા ચડે ને તો કંઈક લાગે કે ના કંટોલા બેડા બધામાં ફાલ આવે ને તો ઉતારવા થાય. અને અત્યારે ભેહું બધી રખડીને નીકળશે ધીરે ધીરે પાછું. તો આજ મંગુ પણ ચડી આવી છે ભેગી.
નકર પહેલી ફેર આવી છે અહીંયા સુધી ચરવા, નકર ચરવા આવતી નથી, ભાગી જ જાય ઘરે. ઘરે નાખવાનું બંધ કરી દીધું એટલે બધી ભેહું આવી ગઈ. 2 ભેહું રાખી ઘરે ગમતી, જે પાછળથી વ્યાણી છે આપણી કેરું એ. તો આપણે ભેખું એને હમણાં જે કે 10 મહિના હવે પૂરા થાય, હજી 15 દિવસની વાર છે. પણ આને થોડીક આવમાં પ્રોબ્લેમ પડી ગઈ છે. તો જો આગળ આવું દેખાય નહીં અને પાછળથી આવું દેખાય, અને કેવું આવું ઉતાર્યું છે ને એ જ ખબર નથી પડતી. જો આને ભેગી છે કાયદેસર આવું દેખાય છે. ખરેલા આ વર્ષ થોડીક માઠું વર્ષ છે ને હિસાબે એને આવું નથી દેખાડતા, કેમ કે ભૂખમાં કપાય છે. અને તમે ઘરે નાખો એ કંઈ ધરાઈ રહી ને ડૂચામાં એ નથી, કેમ કે બગડામાં જે ધરાય ને એનું આવું દેખાય પાવર આવે. બાકી ખીલે ગમે એવી રોટકી રાખો આવમાં કાંઈ ખબર પડે જ નહીં. જો ધીરે ધીરે બધી ભેહું નાખી લીધી છે આપણે, જાય ચરવા નદીમાં રખડશે ઘડીક વાર. અને ઘરે ભાગવાવાળી હશે એ લગભગ તો ભાગી જશે, લગભગ અત્યારે તો નહીં જ જાય, કંઈ નક્કી ન કહેવાય, એખાદી 2 ભાગે એમ હોય તો. બાકી લગભગ તો આવી જ ગઈ છે. ધીરે ધીરે જાય છે બધી ચરવા. તો અત્યારે છે ને બધી ભેહું ઘૂમરો ખાઈને પાછી આવી ગઈ છે. અડધા જે પાડો ના પડતા પાછળ છે. રખડતા રખડતા શું આવે છે, કેમ કે અહીંયા બધી ખાવા જેવું તો કંઈ છે નહીં એવું બધું જોયું. અને આપણી આ ભેંસ થઈ ગઈ છે તૈયારી વ્યાવાની. 8-10 દી કાઢી જશે, કેમ કે આ ઉપર ઉતરી ગઈ છે. ખોરાક વહી રહ્યા હજી તો. ધીરે 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 સમજાય ટાઈમ થતા જાય ને આવતા જાય ન્યૂ મેમ્બર. બસ હવે માતાજી દયા કરે 8 વ્યાણી છે ને 8 વ્યાઈ જાય ને એટલે પાટિયું લઈ આવે બધું. તો આપણે ટોટલ ભેહું 8 વ્યાઈ ગઈ છે ને અત્યારે 8 હજી વ્યાવાની બાકી છે ગાભણી. તો હાલમાં ગાભણ છે ને બાકીની 3 હજી ફેર્યા નથી. શિયાળાના ટાઈમનો વ્યાણો છે ને એ આપણી ઘરની હતી ને એક આપણે જે લીધી હતી એ એમાંથી એક બેને આપણે હજી મોકલવાની છે ઘરે. જરૂર પડશે, કેમ કે અહીંયા ખડેલી વ્યાઈ જાય તો જરૂર નથી મોકલવાની, નકર આપણે અહીંયા મોકલી દઈશું. બ્લર થઈ જાય છે અત્યારે ભેહું બધી રાખડે રાખશે, ઘડીક વાર રખડવા દેવું અહીંયા. આપણે અહીંયા ચક્કર મારતી મારતી એની રીતે આગળ ઘૂમરી મારશે. ટાઈમ પાસ કરવાનું, બીજું કાંઈ કામ છે નહીં. આરામથી બધા છૂટા છવાય જશે. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.